જસદણ તાલુકાના આટકોટના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે કેવડા ત્રીજની ઉજવણી કરવામાં આવી હતી। જસદણ તાલુકાના આટકોટમાં ભાદર નદી કાંઠે બિરાજમાન ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ભાદરવી ત્રીજ એટલે કે કેવડા ત્રીજ હોય ત્યારે મહિલાઓ પતિના આયુષ્ય માટે આજે કેવડા ત્રીજ રહી મહાદેવ પાર્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું। ભૂદેવ જયદેવભાઈ વ્યાસ દ્વારા મંત્રોચ્ચાર સાથે મહિલાઓએ પૂજન અર્ચન કર્યું હતું। કહેવાય છે કે માતા પાર્વતીએ મહાદેવને પામવા માટે આ વ્રત કર્યું હતું। ભગવાન પ્રસન્ન થઈ તેમને પતિ રૂપી પામ્યા છે। આ વ્રતથી અખંડ સૌભાગ્યવતી આરોગ્ય સુખ સંપત્તિ પામે છે। આજે સવારથી જ મહિલાઓ મહાદેવના મંદિરે પહોંચી ગયા હતા અને મહાદેવે પાર્વતીનું પૂજન કરી કેવડા ત્રીજની ઉજવણી કરી હતી। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। ભીડભંજન મહાદેવ કી જય। આજે ભાદરવા સુદ ત્રીજ કેવડા ત્રીજનું વ્રત છે। આચાર્ય શ્રી જયદેવભાઈ વ્યાસ તરફથી દરેક સ્ત્રીઓ બાળાઓને કેવડા વ્રતનું પૂજન કરવામાં આવ્યું અને દરેક સ્ત્રીઓએ કેવડા વ્રતની પૂજા કરી દરેકે પોતપોતાની રીતે પૂજા અર્ચના કરી આરતી કરી અને દરેકે પોતાના પતિનું દરેકે ઐશ્વર્ય આરોગ્ય વિદ્યા પ્રાપ્તિ કરવા માટે શંકર દાદાની રૂબરૂમાં સંકલ્પ કરવામાં આવ્યો। જણાવતા આનંદ થાય છે કે આજે હરિતાલિકા કેવડા ત્રીજનું વ્રતનું પૂજન ભીડભંજન મહાદેવના ક્ષેત્રમાં શાસ્ત્રી જયદેવભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરવામાં આવે છે। આ પૂજન પહેલાવેલા ભગવતી પાર્વતી માએ ભગવાન મહાદેવને પતિરૂપે પામવા અખંડ એવું ઘોર તપ કર્યું હતું। તપ વડે ભગવાન પ્રસન્ન થઈ એને પતિરૂપે પ્રાપ્ત થયા હતા। હરિતાલિકા વ્રત કરવાથી સૌભાગ્ય સંતતિ આયુષ્ય આરોગ્ય બળ બુદ્ધિ તેજ અને ઈચ્છિત વરની પ્રાપ્તિ મહાદેવ જય પરશુરામ। હાલો ચાલુ કરો મને